જય દ્વારકાધીશ મિત્રો, આજે હું આવી ગઈ છું એક નવી જ રેસીપી સાથે. તો વિડીયોમાં તમે બન્યા રહો અને તમે જોઈ શકો છો આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી. તો દાળ ઢોકળી બનાવવા માટે આપણે પહેલાં તો તમે એને જોઈ શકો છો, મેં બનાવેલી છે અને કેવી સરસ બની છે. તો આપણે દાળ ઢોકળી બનાવવા માટે પહેલાં એક બાઉલ લઈ લઈશું. એક બાઉલમાં તુવેરની દાળ મેં એક મોટો કપ લીધી છે અને એના પછી લીધી છે મગની ફોતરાવાળી દાળ. જો તમે ના ગમતી હોય ફોતરાવાળી દાળ તો તમે ફોતરા વગરની દાળ પણ લઈ શકો છો. અને 2 થી 3 ચમચી મસૂરની દાળ નાખી છે, એટલે આપણે દાળ ઘટ બને. હવે આને સરસ 2-3 પાણીથી આપણે ધોઈ કાઢીશું. સરસ આપણી દાળ ધોવાઈ ગઈ છે. હવે પ્રેશર કુકરમાં આપણે એ દાળને લઈ લઈશું અને દાળથી 2 ઇંચ જેટલું ઉપર પાણી રાખવાનું, આવી રીતના. અને પછી આપણે અડધી ચમચી હળદર એડ કરી દઈશું એની અંદર અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું. લગભગ 2 થી 3 સીટી થઈ જવા આવી છે અને 2 થી 3 સીટીમાં તો સરસ આપણી દાળ બફાઈ જશે. આપણે બધી એર કાઢીને હવે એને જોઈ લઈશું. તમે જોઈ શકો છો આપણી દાળ સરસ ઘટ્ટ થઈ ગઈ છે, બફાઈ ગઈ છે. બસ આવી રીતે ચેક કરી આપણે એના આગળનો મસાલો તૈયાર કરીશું. તો આપણે એક કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. હવે એની અંદર મરી 2-3 અને જીરુંનો વઘાર કરીશું. આવી રીતે નાખી દેવાનું છે આખું જ. હવે એની અંદર એક મોટી સાઈઝની મેં ડુંગળી લીધી છે, એ પણ ઝીણી સમારેલી જ છે. એની ગ્રેવી નહીં કરવાની અને ઝીણી જ સમારવાની. બસ આવી રીતે એને બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાની. તમે જોઈ શકો છો આવી રીતે એને શેકી લેવાની. હવે એની અંદર મેં આદું અને લસણ અને લીલા મરચાં એની પેસ્ટ લીધી છે, એટલે એ પણ બહુ એકદમ ક્રશ નહીં કરી નાખવાની, એને પણ થોડી થોડી દેખાય ને એવી રીતે જ રાખવાની. એક ટામેટો સમારેલો રાખ્યો છે. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને આવી રીતે હલાવતા જઈશું એને. આવી રીતે હલાવી લેવાનું, એ ટામેટો જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી. હવે એની અંદર આપણે જો મરચું લીધું છે, ધાણા જીરાનો પાવડર અને હળદર અંદર એડ કરી દઈશું અને એને પણ શેકી લઈશું. આવી રીતે આપણો વઘાર સરસ આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર થોડું પાણી એડ કરીશું એટલે આપણો વઘાર બળી ન જાય એ માટે. બસ આવી રીતે થોડી વાર 1 જ મિનિટ આવી રીતે ઢાંકણ બંધ કરીને આપણે એને જોઈ લેવાનું છે. તમે જોઈ શકો છો. બસ પછી આવી રીતે દાળ અંદર એડ કરી દેવાની. દાળ આપણી ઘટ છે એટલે એની અંદર પાણી તો ઉમેરવું જ પડશે. હવે પાણી આપણે ગરમ કરેલું રાખ્યું જ છે, એની અંદર થોડું એડ કરી દઈશું. મેં લગભગ અહીંથી 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે પાછળથી, કારણ કે ઢોકળીની અંદર બહુ ઘટ્ટ ઢોકળી હોય ને તો તમને ખાવાની મજા ન આવે. એના માટે થોડી ઘણી દાળ દેખાવી તો જોઈએ ને. બસ સરસ આપણી દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી દઈશું. એના માટે મેં ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલીમાં યુઝ કરતા હોઈએ ને એ જ લેવાનો છે. મેં 2 કપ જેટલો લીધો છે. એની અંદર મીઠું એડ કરીશું, હળદર થોડી એડ કરીશું અને અજમો અને લાલ મરચું નાખ્યું છે એ પણ થોડું જ. હવે તેલ એડ કરી દઈશું. બસ આવી રીતે એને મસળીને સરસ રીતે આપણે લોટ બાંધી દેવાનો છે. બસ આપણે લોટ તો જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને એવી રીતે જ બાંધવાનો છે. સરસ આપણો લોટ આવી રીતે બાંધી દેવાનો.
અને એને ઢાંકીને મૂકી રાખવાનો કે એવું કશું નહીં કરવાનું. તરત જ આપણે એના લોયા વાળવાના છે. બસ આવી રીતે બંધાઈ જાય એટલે આપણે મોટી સાઈઝના લોયા વાળી દઈશું. જે રીતે આપણે બાટીમાં મોટા ગુલ્લા કરીએ છીએ ને એ રીતે જ કરવાના છે. બસ આવી રીતે કરીને હાથથી એને શેપ આપી દઈશું ગુલ્લાનો. મેં મોટા મોટા 5 ગુલ્લા કર્યા છે. હવે આપણે એને વણવા માટે થોડો કોરો લોટ લઈશું આવી રીતે, અને રોટલી વણીએ ને એવી રીતે મોટી સાઈઝનો રોટલી વણી દેવાની. અને થોડી રોટલી એને આપણે જાડી રાખવાની, એકદમ પતલો લોટ નથી રાખવાનો. બસ આવી રીતે આપણે વેલણથી રોટલી વણી લઈશું. હવે એને થોડું આપણે ઉપર ઓઇલ લગાવી દઈશું. તમારે ઘી લગાવવું હોય તો ઘીનો પણ સારો ટેસ્ટ આવે છે. મેં ઓઇલ લગાવ્યું છે અત્યારે. બસ અને આવી રીતે રોલ એનો વાળી લેવાનો હોય. બસ 5 આપણે ગુલ્લાને આવી રીતે કરી લઈશું. અને હવે જે રોલ વાળેલો છે ને એના આપણે નાના નાના આવી રીતે તમારે જેવડી સાઈઝની ઢોકળી રાખવી હોય ને એવડી સાઈઝના આપણે કટ પાડી લઈશું. અને બહુ નાની ઢોકળી સારી લાગે, મોટી તમને ખાવામાં પણ મજા નહીં આવે. આવી રીતે કરવાનું છે. અને નાના નાના આપણે અંગૂઠા અને આંગળીઓ વડે દબાવીને આપણે નાનો નાનો શેપ આપી દેવાનો છે ઢોકળીનો. અને આ જે બધી ઢોકળી બનાવીને આપણે એડ કરી દઈશું આપણે દાળમાં. આપણી દાળ પણ અહીંયા સરસ ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો, જુઓ દાળ પણ સરસ ઉકળી ગઈ છે. બસ બધી ઢોકળી આવી રીતે અંદર એડ કરી દઈશું. મિત્રો તમે આવી રીતે એક વખત ઢોકળી બનાવી જુઓ, તમને અચૂક ખાવાની મજા આવશે. અને અત્યારે ઉનાળામાં તો તમને ખૂબ મજા આવશે. જો તમને શાક રોટલી ખાવાની ઈચ્છા ન હોય ત્યારે તમે આને જરૂર ટ્રાય કરજો અને મારી રેસીપીને અચૂક શેર કરજો. હવે આપણે ઉપરથી થોડી કસૂરી મેથી એડ કરીશું. મેં એક લીંબુ એડ કર્યું છે અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે, એટલે ખટ મીઠો મસ્ત સ્વાદ આવે. અને ઉપરથી લીલા ધાણા નાખ્યા છે. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જણાવો. રાધે રાધે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.